કોંગ્રેસે ફરી એક વખત એ સાબિત કરીને બતાવ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એમને પાટીદારોની જરૂર પડે છે અને આ વખતે ફરીવાર એવું બન્યું. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા. રાજકોટથી જન આક્રોશ સભા તેમણે શરૂ કરી. રાજકોટ આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એક જે રાજકોટની અંદર સૌથી વધારે પાટીદારો છે એટલે હબ પણ રાજકારણનું માનવામાં આવે છે. પણ આ બધાની વચ્ચે વાત પણ સામે આવી છે કે જ્યારે આજે તેઓ ખોડલધામની અંદર ધ્વજારોહણ કરવાના હતા, માં ખોડલની ધજા ચડાવવાના હતા, ત્યારે સવાલ હતો કે નરેશ પટેલ હાજર રહેશે અને બન્યું પણ એવું કે નરેશ પટેલ હાજર રહ્યા. એટલે આ બધા સંકેતો શું આપે છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે એટલે સ્વાભાવિક છે કે દરેક પક્ષ હોય, આમ તો ઓબીસી ત્રણ જે પક્ષ છે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પોતાની તરફ કરી લીધા છે. કારણ કે પ્રદેશ પ્રમુખ જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમણે ચહેરા મૂક્યા છે ઓબીસીના. બીજું ફેક્ટર આવે છે કે હવે પાટીદાર સમાજનું શું થશે. સૌથી વધારે ચર્ચા આપણે સૌરાષ્ટ્રમાં જોઈ કે ત્યાંના જેટલા પણ ધારાસભ્ય હતા ચર્ચાતું હતું કે પાટીદાર સમાજનો જે ચહેરો છે, જે ધારાસભ્ય જેમને મંત્રીપદ આપવામાં આવે ન આપવામાં આવ્યું એટલે નારાજગી આપણને વ્યક્ત થતી દેખાય. તો કોંગ્રેસે નક્કી કર્યું કે હવે આપણે કઈ રીતે જે વિસાવદરમાંથી પવન ચાલ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રત્યે નારાજગી છે, એમને આપણે દૂર કરી શકીએ. તો કોંગ્રેસ રાજકોટમાં સૌરાષ્ટ્રમાં શું કરી શકે એટલા માટે જન આક્રોશ સભા ગઈકાલે એમણે સંબોધી, લોકોને ભેગા કર્યા અને એ વાત પણ એમણે સામે લાવી કે આજના દિવસે તેઓ ધ્વજારોહણ કરવાના છે. ખોડલધામ મંદિર છે પાટીદાર સમાજની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી બાજુ આપણે જોયું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષ છે જો પાટીદારોને રીઝવવા હોય તો સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર કયું છે તો કે ખોડલધામ કાગવડનું, ત્યાં જાય છે. બંધ બારણે બેઠકો પણ થાય છે. આ વખતે પણ એવું બન્યું કે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેમણે બંધ બારણે બેઠક કરી. નરેશ પટેલ પણ એમાં હાજર રહ્યા અને આ ફોટામાં તમને દેખાય છે કે નરેશ પટેલ છે, અમિત ચાવડા છે, મુકુલ વાસનિક છે, બીજા બધા કોંગ્રેસના મોટા મોટા નેતાઓ છે જે આજના દિવસે એક સાથે આપણને દેખાયા. આમ સંકેત કઈ નથી, નરેશ પટેલ એટલા માટે પણ હાજર રહ્યા હોય કે તે ત્યાંના ચેરમેન છે અને સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ છે અને દેશનો સૌથી મોટો બીજો પક્ષ પણ કહી શકાય. એટલે કે જ્યારે જ્યારે આવું થતું હોય ત્યારે ત્યાંના જે ચેરમેન છે હાજર રહેતા હોય અને એ જ પ્રમાણે નરેશ પટેલ છે તે પણ હાજર રહ્યા હોય. આવું બની શકે છે. ચર્ચા આપણે આવનાર સમયમાં પણ ક્યાંક જોઈશું અને આમની પહેલા પણ આપણે ચર્ચા થતી જોઈ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નરેશ પટેલ એક્ટિવ થાય છે. કયા પક્ષમાં જોડાશે, કોંગ્રેસમાં, ભાજપમાં, આપમાં, આવા તો ઘણા બધા સવાલ આપણે આમની પહેલાની ચૂંટણી એટલે કે 2022માં પણ આપણે જોયું હતું કે આ કિંગ મેકર છે, એમને ચૂંટણીમાં રસ નથી હોતો પરંતુ સમય આવે તેઓ બહાર આવે છે, એવું પણ આપણે સાંભળ્યું છે. આ વખતે પણ થયું એટલે લોકોમાં ચર્ચા થઈ કે શું ખરેખર હવે નરેશ પટેલ કોઈ પક્ષમાં જોડાવાના છે, કોઈની સાથે જોડાય અને આગામી ચૂંટણીમાં આપણને દેખાશે. પણ ક્યાંક આ વખતે એવું ના બની શકે કારણ કે આમની પહેલા જ્યારે આનંદીબેન પટેલ જે અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એ જ્યારે ખોડલધામની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ નરેશ પટેલ હાજર હતા. એટલે જ્યારે જ્યારે કોઈ મોટો પક્ષ છે એમના જો કોઈ નેતાઓ ખોડલધામ આવે છે તો નરેશ પટેલ હાજર રહે છે. હા, પણ એ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે એ જ્યારે ખોડલધામ ગયા હતા, માં ખોડલના આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યારે નરેશ પટેલ નહોતા. પણ એમના જ્યારે બીજી વખતનો જે કાર્યક્રમ હતો ખોડલધામની અંદર ત્યાં આપણને ચોક્કસ નરેશ પટેલ અને ગોપાલ ઇટાલિયા એક મંચ ઉપર દેખાયા હતા. એટલે કોઈક કારણોસર તેઓ ના આવ્યા હોય. પણ અહીંયા સવાલ એ છે કે જે રીતે કોંગ્રેસે અત્યારે માં ખોડલના આશીર્વાદ લીધા છે, ધ્વજારોહણ કર્યું છે, તમામ જે પાટીદાર સમાજના નેતાઓ પણ છે એ પણ એક મંચ ઉપર ભેગા થયા છે, મંદિરે બધા દર્શન કરવા ગયા છે. સવાલ એ છે કે પાટીદાર સમાજ આશીર્વાદ આપશે. માન્યું કે માં ખોડલે કોંગ્રેસને આશીર્વાદ આપી દીધા છે પરંતુ પાટીદાર સમાજ કેટલો આગળ આવશે, કેટલો કોંગ્રેસને સ્વીકારશે? કારણ કે ખામ થિયરી પછી જે રીતે કોંગ્રેસે પાટીદારોને અળગા કર્યા તે પાટીદાર ક્યારેય ભૂલવાનો નથી. તો જે પાટીદાર છે કોંગ્રેસને સ્વીકારશે. આપણને જેની ઠુમર છે, ઘણા બધા જે પાટીદાર સમાજના મોટા ચહેરાઓ પણ દેખાય છે, કિરીટ પટેલ છે, આ બધા જ લોકો એક સાથે ભેગા થયા હતા, મુકુલ વાસનિક છે. પણ સવાલ એ છે કે બધા ચહેરા એક સાથે ભેગા થાય, આ બધું કરે, પણ સૌથી વધારે આશીર્વાદ લેવાના હોય તો એ છે જનતાના, સમાજના. કયા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? ઘણી બધી વખત ચર્ચા કરી કે જ્યારે કોંગ્રેસ છે એ ધ્વજારોહણ કરવા જવાનો છે ખોડલધામ તો શું ચર્ચા એ પણ આપણે કરી હતી કે પાટીદાર સમાજ એમના તરફ ઝૂકશે, એમના તરફ આગળ આવશે, એમને મદદ કરશે? પણ એ તો આવનાર સમય જ બતાવશે. કારણ કે જે રીતે જયેશ રાદડિયા પ્રત્યે નારાજગી પાટીદાર સમાજના લોકોમાં ભાજપ તરફી છે તો શું આવનાર સમયની અંદર કોંગ્રેસ સાથે જોડાશે પાટીદાર સમાજ કે પછી આમ આદમી પાર્ટી તરફ કે પછી ભાજપમાં જ રહેશે કે એમના જે મોટા મોટા નેતાઓ છે ક્યાંક સમજાવવામાં સફળ થશે? પણ આ બધું જ રાજકારણ છે. હાજર રહેવું,
હાજર ન રહેવું, સૂચક ગેરહાજરી માનવી, આ બધું જ અમુક અંશે છે ને આપણને કોઈક ઈશારો કરતા હોય છે. પણ આ બધું અત્યારે થાય છે કે જ્યારે આશીર્વાદ લેવા માટે આમની પહેલા ભરતસિંહ સોલંકી પણ ચૂંટણી ટાણે ગયા હતા. એવું નથી કે અમુક રાજનેતાઓ જ જાય છે. લગભગ જેટલા લોકોને એવું થાય છે કે પાટીદાર સમાજને આપણા તરફી કરવો છે, તમામ માખોડલના આશીર્વાદ લેવા જાય છે. એટલે કે એક સંકેત આપે છે કે અમે તમને ભૂલ્યા નથી, અમે તમારી સાથે છીએ. પણ આ તમામ પક્ષ છે, જે ભાજપ, કોંગ્રેસ કે આપ, એ તમામ એ સમજવાનું છે કે તમે કોઈ પણ મંદિરે જાઓ છો, એ કોઈ પણ સમાજ, કોઈ પણ જે પાટીદાર સમાજ છે કે કોઈ પણ બીજો સમાજ છે, એમની આસ્થાનું પ્રતીક ભલે ગમે તેટલું હોય, પણ તમારે લોકોને મનાવવા પડશે, સમાજને મનાવવો પડશે. તમે સમાજને શું કહેશો કે અમે તમને શું આપીશું, તમે અમારી સાથે આવશો? તો આ બધી જ વાત ક્લિયર કરવી પડે છે. મંદિરે જવાથી, ધ્વજારોહણ કરવાથી, આશીર્વાદ લેવાથી કોઈ પણ સમાજ છે એક તરફી નથી જતો. તમારે ત્યાંના સમાજને સમજવો પડે છે. તમે એમના માટે કેટલા તૈયાર છો એમની સાથે ઊભા રહેવા માટે, એ તમારે સમજાવવું પડશે. ખેર, હવે આ તો રાજકારણ છે, પણ એ જોવાનું છે કે જે વાતથી કોંગ્રેસે ભલે મનથી નક્કી કરેલું હોય કે અમે જો આવું કરશું તો પાટીદાર સમાજ અમારી સાથે રહેશે, આ તો જોતોની વાત છે કે જો આવું વિચાર્યું હોય તો પછી સામે પક્ષે પાટીદાર સમાજ કોંગ્રેસને સ્વીકારશે, તે પણ સવાલ છે. પણ અત્યારે એક મંચ ઉપર આપણને દેખાયા છે નરેશ પટેલ, કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ, તે શું સૂચવે છે, તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.